અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોપેડ અને મોટરસાયકલ ચોરીનો મોટો રેકેટ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા કંપનીના શોરૂમના ગોડાઉનમાં વાહનોની સંખ્યા ઓછી જોવા મળી હતી। શોરૂમના મેનેજર દ્વારા કુલ 32 વાહનો ગુમ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે ઝોન 5 LCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં શાહિદ ઉર્ફે બડા કાલુ, મોહમ્મદ આરિફ શેખ અને દિગુસિંહ ઉર્ફે દિગુરાજ રાઠોડનો સમાવેશ થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે શાહિદ શોરૂમમાં કામ કરતો હતો અને ગોડાઉનમાંથી વાહનો શોરૂમમાં લાવતા સમયે ઓર્ડર કરતા વધુ વાહનો લાવવામાં આવતા હતા। આ વધારાના વાહનો ગેરકાયદેસર રીતે બહાર કાઢીને સસ્તા ભાવે વેચી દેવામાં આવતા હતા। શાહિદ અને સગીર ગોડાઉનમાંથી મોપેડ અને બાઇક ચોરી કરીને દિગુસિંહને આપતા હતા, જે પછી તે વાહનોને વિરમગામ, ધંધુકા અને માંડલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વેચી દેતો હતો। આરોપીઓ વાહનોમાં ટેકનિકલ ખામી હોવાનું કહીને 25 થી 30 હજાર રૂપિયામાં એક્ટિવા વેચતા હતા, જ્યારે શાહિદ તે વાહનો દિગુસિંહને 18 થી 25 હજાર રૂપિયામાં આપતો હતો। દિગુસિંહ તેમાં નફો મેળવી આગળ વેચતો હતો। પોલીસે અત્યાર સુધીમાં 26 એક્ટિવા રિકવર કરી છે, જ્યારે કુલ 2 બાઇક અને 29 મોપેડ ચોરી થયાની માહિતી સામે આવી છે। હાલ પોલીસે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। નિકોલ પોલીસ સ્ટેશનમાં સિંગલ હોન્ડા શોરૂમમાંથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં તેઓના મેનેજર દ્વારા આ વર્ષમાં 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી કુલ તેમના ગોડાઉનમાંથી 31 એક્ટિવા અને 2 હોન્ડા સાઇન ચોરી થયેલી છે તે બાબતની ફરિયાદ આપવામાં આવેલી હતી। જે બાબતે LCB ઝોન 5 દ્વારા તપાસ કરતા કુલ 3 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે પ્રથમ શાહિદ ઉર્ફે બડા કાલુ, મોહમ્મદ આરિફ શેખ જે હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે, બીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી છે જે પણ હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે, ત્રીજો આરોપી દિગુરાજ ઉર્ફે દિગુ દિલીપસિંહ રાઠોડ જે હોન્ડા શોરૂમની બાજુમાં આવેલા TVSના શોરૂમમાં કામ કરે છે। આ આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં તેઓ બ્લેક કલરની એક્ટિવાને ટાર્ગેટ કરતા હતા। ખાસ કરીને જ્યારે શોરૂમ દ્વારા ગોડાઉનમાંથી એક્ટિવાનો ઓર્ડર આપવામાં આવે ત્યારે જેટલો ઓર્ડર આપ્યો હોય તેમાંથી વધારાની એક એક્ટિવા શાહિદ કાઢી લેતો હતો અને તે દિગુને આગળ આપવા માટે આપતો હતો। તેઓ ગ્રાહકોને એવું કહેતા હતા કે આ એક્ટિવાની અંદર ટેકનિકલ અને કંપનીમાંથી ખામી છે, જેથી કંપની અને શોરૂમ દ્વારા એક્ટિવા સસ્તા ભાવે આપવામાં આવશે। આ દરમિયાન શાહિદ જે દિગુને એક્ટિવા આપતો તે 18,000 થી લઈને 25,000 સુધીમાં એક્ટિવા આપતો અને આગળ દિગુરાજ અલગ અલગ ગ્રાહકો શોધીને એક્ટિવા 4 થી 5,000નો ગાળો રાખીને અલગ અલગ જે ગ્રાહકો હોય એમને આપતો હતો। સર, આ આરોપી જે છે એ કેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરેલા વેચવા માટેથી ખાસ કરીને આ લોકો જે ગ્રામીણ ઇલાકાની અંદર અમદાવાદના વિસ્તારોમાં એક્ટિવા વેચતા હતા। ખાસ કરીને વિરમગામ, ધંધુકા અને માંડલ ગામોમાં આ લોકોએ એક્ટિવા વેચેલી હતી।